સમાચાર સુરતથી જ્યાં ગોગો પેપર અને ગેરકાયદે હુક્કાનું વેચાણ ચાલતું હતું તેના પર તવાઈ બોલાવવામાં આવી। ગોગો પેપર અને ગેરકાયદે હુક્કાનું વેચાણ કરતા તત્વો સામે કાર્યવાહી કરાઈ છે। સૈયદપુરા વિસ્તારમાં અમન કલેક્શન પાન પર એસઓજીની ટીમે દરોડા પાડ્યા છે અને દુકાનમાંથી 68 જેટલા હુક્કા અને 150 જેટલી હુક્કાની પાઇપ્સ મળી આવી। સુરતમાં ગેરકાયદે હુક્કાનું વેચાણ કરતા તત્વો સામે કાર્યવાહી હાથ ધરાઈ છે। સુરત એસઓજી દ્વારા હુક્કા અને ગોગો પેપરનું વેચાણ કરનારા સામે લાલ આંખ કરવામાં આવી। સરકારના આદેશ બાદ સુરત એસઓજી દ્વારા એક્શન મોડ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને હુક્કાનું અને ગોગો પેપરનું વેચાણ કરતા તત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે। તસવીરો સીધી જોઈ શકાય છે। સુરતના સૈયદપુરા વિસ્તારમાં આ પ્રમાણે જે અમન કલેક્શન પાન નામની જે શોપ આવેલી છે, શોપ ઉપર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને અલગ અલગ આ પ્રમાણેના જે હુક્કાના જે મશીનો છે તે હાલ મળી આવ્યા છે। મહત્વની વાત છે કે છેલ્લા 2 દિવસથી આ પ્રમાણે જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે અને આજે ફરી સુરત એસઓજીની ટીમ હાલ સૈયદપુરા વિસ્તારમાં પહોંચી છે, ત્યારે અહીં ખાસ કરીને જે એસઓજીની ટીમ દ્વારા ડેમોન્સ્ટ્રેશન પણ કરવામાં આવ્યું છે। કુલ 68 જેટલા જે હુક્કા અને 150થી પણ વધુ જે હુક્કાની પાઇપો છે તે આ પ્રમાણે કબજે કરવામાં આવી છે। મહત્વની વાત છે કે ગત રોજ એસઓજી દ્વારા જે અલગ અલગ 3 જેટલી દુકાનો ઉપર છાપો મારવામાં આવ્યો હતો અને 738 જેટલા હુક્કા 565 જેટલી જે હુક્કાની પાઇપો કબજે કરવામાં આવી હતી। 16.98 લાખની મત્તાનો મુદ્દા માલ જ્યારે કબજે કરવામાં આવ્યો હતો, ત્યારે આજે ફરી સુરત એસઓજીની ટીમ દ્વારા હાલ જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે। ત્યારે એસઓજીના પીઆઈ જોડે સીધી વાત કરવાનો પ્રયત્ન કર્યો। સર, શું કહેશો? અત્યારે રેડ ચાલુ, રેડ પૂરી થાય ત્યારબાદ આપને જણાવવામાં આવશે। અત્યારે રેડ ચાલુ, રેડ પૂરી થઈ જાય બાદ આપને પ્રાથમિક તબક્કે ઇલીગલ હોકા જે મળી આવ્યા છે એ બાબતે અમારે અત્યારે તપાસ ચાલુ, તપાસ પૂરી થાય ત્યારબાદ આપને વિગતવારની જાણકારી આપવામાં આવશે। અત્યારે અલગ અલગ ફ્લેવર મળી આવ્યા છે અમને અને ફ્લેવર મળ્યા બાદ આપને જણાવવામાં આવશે કે કયા કયા ફ્લેવર છે। હુક્કા અત્યારે અંદાજે 45 જેટલા હુક્કા અમને મળી આવ્યા છે। સીપી સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર શહેર વિસ્તારમાં આ રીતે રેડ કરવામાં આવશે અને ઇલીગલ જે હશે તેઓ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સરકારના આદેશના પગલે હવે સુરત એસઓજીની ટીમ દ્વારા હાલ આવા તત્વો સામે કડક હાથે કાર્યવાહી કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે। જે અલગ અલગ ફ્લેવરના હુક્કા છે તે મળી આવ્યા છે અને હાલ સુરત એસઓજીની ટીમ દ્વારા જે કાર્યવાહી છે તે પૂરજોશમાં હાથ ધરી દેવામાં આવી છે। છેલ્લા 2 દિવસથી સુરત શહેર એસઓજીની અલગ અલગ ટીમો દ્વારા છે તે શહેરના ઉમરા અઠવા સિટી લાઇટ સહિતના વિસ્તારોમાં આવેલા જે શોપ છે તેમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને ગઈકાલના રોજ 16.98 લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કરાયો છે। ત્યારે આજે ફરી એક વખત સુરત એસઓજીની ટીમે આવા હુક્કા અને ગોગો પેપરનું વેચાણ કરનારા લોકો સામે લાલ આંખ કરી છે અને કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। ત્યારે અહીં સ્પષ્ટપણે સંકેત આપવામાં આવ્યા છે કે જો હુક્કા અને ગોગો પેપરનું તમે વેચાણ કરો છો તો હવે પોલીસ કડક હાથે કાર્યવાહી કરશે તેવી સ્પષ્ટ જે સૂચના છે તે સુરત પોલીસ તરફથી હાલ આપવામાં આવી રહી છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।